હું રજની વસાવા ભરૂચ જિલ્લા પંચાયત સભ્યશ્રી અને આમ આદમી પાર્ટી ઝઘડિયા વિધાનસભા પ્રભારી. આજે અમે સાગબારા તાલુકાના ખોફી ગામ ખાતે છેલ્લા 13 દિવસથી લીલાબેન જે પોતાના જમીનના અધિકાર માટે સ્થાનિક ખેડૂતો સાથે જે ધરણા કરી રહ્યા છે, ત્યારે અમે એમના જે સમર્થનમાં અમે આજરોજ અમારી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે એક જ રાજ્યમાં અને એક જ દેશમાં જ્યારે જમીન ખેડવાની વાત આવતી હોય ત્યારે ભાજપ સરકાર દ્વારા જ્યારે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે ભારત પાકિસ્તાનના બોર્ડરના અલગ અલગ ખેડૂતો ખેતી કરતા હોય એવું આ લોકો વર્તન કરી રહ્યા છે. ત્યારે અંગ્રેજો જેવી નીતિ આ લોકો ભાગલા પાડોને રાજ કરવા માટે અમારા આદિવાસી ભાઈઓને અલગ અલગ તાલુકાના જે ભાઈઓ ખેતી કરી રહ્યા છે તે લોકોને લડાવી મારી અને આ લોકો પોતાની રાજનીતિ માટે આ લોકો ભાગલા પાડી રહ્યા છે. ત્યારે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે એક દિવસ અગાઉ ભાજપના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા અને દર્શના દેશમુખ જે ધરણા પ્રદર્શન કરી રહેલા લીલાબેન અને સ્થાનિક ખેડૂતોને સમર્થન આપ્યું છે. ત્યારે આપણે એટલું જ સ્પષ્ટપણે કહી શકીએ કે ખેડૂતોની લડાઈ સાચી છે અને એ લોકો પોતાના ન્યાય માટે લડી રહ્યા છે. જ્યારે પોતાના સરકારના જ સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રી જ્યારે ખેડૂતોના સમર્થનમાં આવ્યા હોય ત્યારે પણ સરકારે પણ સમજવું જોઈએ કે ભાઈ આ લોકોના પોતાના હકની લડાઈ માટે નથી, એ લોકો કોઈના પાસે ભીખ માંગતા. ત્યારે સરકારને અમે અપીલ કરીશું કે અમે જે અમારા આદિવાસી ભાઈઓએ જે જંગલનું રક્ષણ અને જતન કર્યું છે અને જે જમીનો અમારા આદિવાસીઓએ જે બચાવી છે, આજે પ્રકૃતિનું રક્ષણ કર્યું છે, સારી હવા ઓક્સિજન જે મળે છે તે અમારા આદિવાસી ભાઈઓના લીધે, તો વધુ એ લોકોને પરીક્ષા નહીં લેશો અને આવનારા સમયમાં જો ન્યાયિક ફેસલો ટૂંક સમયમાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ ભેગો થઈને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારશે. આભાર.